આપણી વચ્ચે છે, આપણે સાંભળવા માટે આતું છે. વંદે માતરમ. શાંતિ સલામત મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ઉપસ્થિત થઈ ચૂક્યા છે, ત્યારે હારતોરાથી સ્વાગત માટે સર્વપ્રથમ છ મહાનગરપાલિકામાં ત્યારબાદ શાંતિ સલામતી અને વિકાસના માધ્યમ છે એવા માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને રાજુલા વિસ્તારના આગેવાન શ્રી મનુભાઈ દાખલા તલવાર આપી પણ સન્માન કરશે. જિલ્લા ભાજપ અધ્યક્ષ વતી માનનીય મુખ્યમંત્રીને સાફો પહેરાવી એમનું બહુમાન કરવામાં આવી રહ્યું છે, ત્યારે જોરદાર તાલીઓથી ફરી એકવાર આપણે વધાવીએ. રાજુલા વિસ્તારના આગેવાન શ્રી મનુભાઈ દાખલાને વિનંતી, માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને તલવાર આપી એમને સન્માનિત કરશે. તમારી તકલીફ પણ ખબર પડી જ જાય. હવે બધાના ઘોડા ગોઠવાઈ ગયા તો ઘોડેશ્વરો બેસી જાવ. ભારત માતા કે મંચ પર બિરાજમાન ભારતીય જનતા પાર્ટીના સૌ વરિષ્ઠ આગેવાનો અને આ ભર બપોરના સમયે આ સભામાં પધારેલ અને ગુજરાતમાં સદા સર્વદા ભારતીય જનતા પાર્ટીનો ઝંડો ઊંચો રાખનાર વાળા નાગરિક ભાઈઓ અને બહેનો, આ ચૂંટણી એક તરફ વિકાસની વાત છે તો સામે પક્ષે વિનાશની વાત છે. એક તરફ ગુજરાતની આવતીકાલની ચિંતા છે તો બીજી તરફ એમના અંગત આવતીકાલની ચિંતા છે. એક તરફ ગુજરાતના સામાન્ય માનવીનું ભલું કરવાની મહા મહેનત છે તો બીજી તરફ ખુરશીકરણ કરવા સિવાય કોઈ રસ નથી એવો આ મુકાબલો છે. અને મુકાબલામાં આપે નિર્ણય કરવાનો છે કે અમરેલી શહેર, અમરેલી જિલ્લો, એના નગરો, એની સેવા કરવાની તક કોને આપવી છે. આપ 25મી તારીખે મતદાન કરશો ત્યારે આપના પ્રતિનિધિ તો નક્કી થશે. નગરપાલિકા કોની બનશે એ નક્કી થશે, તાલુકા પંચાયત કોની બનશે એ નક્કી થશે, જિલ્લા પંચાયત કોની બનશે એ નક્કી થશે. તો બધું તમે મત આપો થવાનું જ છે. પરંતુ આપના મતને કારણે ગુજરાતની વિકાસ યાત્રાને એક નવી તાકાત મળવાની છે. અને એ અર્થમાં આપના વોટનું મૂલ્ય અમરેલી જિલ્લા પૂરતું સીમિત નથી. આ વોટનું મૂલ્ય સમગ્ર હિન્દુસ્તાનના જીવન પર પ્રભાવ પેદા કરનારું છે. માટે આ વોટનું મહત્વ છે. હિન્દુસ્તાનના જીવન પર એટલા માટે પ્રભાવ કરવાનું છે કે આ દેશમાં એક વાત ઘર કરી ગઈ છે અને માન્યતા એવી બની ગઈ છે કે ચૂંટણી જીતવા માટે વિકાસની પરોજણમાં પડવાની જરૂર જ નહીં. આ વિકાસથી કઈ ચૂંટણી ના જીતાય. ચૂંટણી જીતવી હોય તો કાવા દાવા કરતા આવડવા જોઈએ.
જાતિવાદનો ઝેર ફેલાવતા આવડવું જોઈએ, સગાવાદ કરતા આવડવો જોઈએ, ઉઠાપટક કરતા આવડવી જોઈએ, ઊંચું નીચું કરતા આવડવી જોઈએ, રૂપિયાના ઢગલા કરતા આવડવું જોઈએ, ગોરખધંધા બદમાશા દાણો સાથ લેતા આવડવું જોઈએ. આ બધું આવડે ચૂંટણી જીતી દેવાય. આખા દેશમાં 60 વર્ષથી આ જ એક વિકૃત માનસિકતા ઘર કરી ગઈ છે. ગુજરાતે દેશની આ પરંપરાગત માનસિકતાનો સામે પડકાર ફેંક્યો છે. અને હવે પુરવાર કર્યું છે કે વિકાસના મુદ્દે પર ચૂંટણી જીતી શકાય છે, વિકાસના મુદ્દે ચૂંટણી લડી પણ શકાય. સામાન્ય માનવીને શું જોઈએ છે? શું જોઈએ ભાઈ? સામાન્ય માણસને શું જોઈએ? वो तो खरा विकास જ જોઈએ ને. સામાન્ય માણસને શું જોઈએ? વિકાસ જોઈએ. પણ એમને એમાં રસ નથી. એ વિકાસનું મહત્વ જ નથી ગણતા. ભાઈઓ બહેનો, આ ચૂંટણી મારે મન સામાન્ય ચૂંટણી નથી. આ ચૂંટણી એવી છે જેમાં દિલ્હી સલ્તનત ગુજરાત પર જે જુલ્મ કરી રહી છે એ જુલ્મ સામેનો જંગ એ આ ચૂંટણીનું નામ છે. આ ચૂંટણીમાં કમળના નિશાન પર બટન દબાવીને દિલ્હીને જડબા તોડ જવાબ આપવો છે. ફરી ગુજરાત તરફ આંખ આડી કરીને જુએ નહીં, એ આપણે સંદેશ એમને આપવો છે. અને એના માટે મને આપનો સાથ સહકાર જોઈએ છે. વિકાસની યાત્રા માટે સાથ સહકાર જોઈએ છે. આ હું મુખ્યમંત્રી ન બન્યો એ પહેલા તમારે ત્યાં ઢોર ઢાકર હતા કે નહીં ભાઈ? ગાય ભેંસ હતું કે નહોતું? દૂધ આપતા હતા? તમારે ગાય ભેંસ દૂધ આપતા હતા? તેમને ડેરી કરતા કોણે રોક્યા હતા? મારા પહેલા એમને ડેરી કરતા કોણે રોક્યા ભાઈ? એમને કઈ સમજણ નહોતી પડતી ભાઈ, પણ કરવું જ નહોતું. અગર અમરેલી જિલ્લાના ખેડૂતને ઘરમાં દૂધની આવક રોજ આવે ને એટલે ઘરવાળી જે હોય ને સાહેબ એનામાં છે ને જોર આવે. રૂપિયા એના જ હાથમાં આવે છે ડેરીના. એમાં ભાઈઓનું બહુ ચાલતું નથી. કાળી મજૂરી બહેનો કરે છે. પશુપાલનની કાળી મજૂરી બહેનો કરતી હોય છે અને સાંજ પડે રોકડા રૂપિયા હોય એટલે ક્યારે એને હોશિયારી જિંદગીને જીવજી છોકરાને કઈ જોઈએ તરત જા કે લઈ આવજે. છોકરું એ બાને પ્રેમ કરતો થઈ જાય છે. નહીં તો પહેલા છોકરાને બાપ ઉપર જ એવું પડે. બાપા હાજે આવશે તો ટી શર્ટના પૈસા આપશે, બાપા હાજે આવશે તો સિનેમા જોવાના પૈસા આપશે. એટલે ભાઈ છોકરો બાપાની જ ચમચાગીરી કરે, માની જ પથારી ફેરવ્યા કરે. હવે બદલાઈ ગયું સાહેબ. હવે બધા છોકરા માની સેવા કરે છે. તો ખબર છે કે માં હવે શક્તિશાળી બની છે. નાના નાના કામો ભાઈ એમને નથી આવડ્યા, એ કરી શક્યા હો. અને કરે તો કેવું કરે? ઊંધું કરે. બોલો, હમણાં ભારત સરકારે એક નિર્ણય કર્યો છે, તમને જાણીને આઘાત લાગશે. બોલો સાહેબ, એમણે એવો નિર્ણય કર્યો છે કે આ દેશમાંથી માંસ કોઈ નિકાસ કરે, અહીંયા ઢોર ઢાંખર કાપીને વાળીને એનું માંસ જો નિકાસ કરે તો ભારત સરકાર એને પ્રોત્સાહન રૂપે સબસિડી આપે છે. અને જો આપણા ગુજરાતનો ખેડૂત કાળી મજૂરી કરીને કપાસ પકવે અને રૂ નિકાસ કરવાનું હોય તો ભારત સરકારને કર આપવો પડે. બોલો, અન્યાય છે કે નહીં? ખોખરીને બોલો હા બોલો એટલે ખબર પડે. અન્યાય છે, ખેડૂતોનો અન્યાય છે, ગામડાનો અન્યાય છે. માંસ વેચો, નિકાસ કરો તો તમને સબસિડી સરકારની તિજોરીમાંથી રૂપિયા તમારા ખિસ્સામાં જાય. પણ જો રૂ પકવીને મોકલો, કાળી મજૂરી કરી હોય ખેડૂતે, તો ખેડૂતના ખિસ્સામાંથી પૈસા સરકારમાં જાય. મને સમજાતું નથી.